ડભોઈ નગરમાં છેલ્લા 24 કલાક ઉપરાંત સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પટેલ વગા સુથાર ફળિયામાં મેઇન રોડ ઉપર એક જૂનું મકાન વહેલી સવારે એકાએક ધરાશાયી થઈ જતા મકાનમાં આશરે 9 વ્યક્તિઓના મોહલ્લાના રહીશોને તેઓ બહાર કાઢ્યા હતા, જે પૈકી 2 મહિલાઓને શરીરે સામાન્ય ઈજાઓ થઈ હતી। સદભાગ્ય અદ્ભુત તમામનો બચાવ થવા પામ્યો હતો। ઘટના સ્થળે નગરપાલિકા પ્રમુખ પહોંચી જઈ આગળની કામગીરી હાથ ધરી હતી। पटेल में सुथार फड़िया मेन रोड पर हनुमान जी मंदिर पास इंदुबेन सुथारना मकान जमीन दोस्त पड़ता नीचे 7 થી 8 जना अंदर सूतेला था। नजीकना लोगों तात्कालिक एमने ट्रीटमेंट आपी बहार काढ़्या छे। नानी मोटी जानहानी थई छे, सारी नॉर्मल नुकसान थयुं छे के जेनो हाथ फूली गयो छे। अमे सीओ साहेब साथे तात्कालिक जग्या पर आवी गया छे। जे काम त्वरित करवा जेवुं छे ए अमे करावी रह्या छे। वधुमां सारू वात एवी छे के जे माणसનું મકાન પડ્યું છે એ મકાનનું એ ભાઈનું કામ જ મકાનનું જ છે, એટલે એના જ માણસો ખાસ પહેલેથી આવી ગયા હતા। પછી અમે ફાયરવાળાના માણસોને તાત્કાલિક મોકલી આપ્યા છે અને અમને અહીંયા અમે જગ્યા પર નિરીક્ષણમાં ઊભા છીએ। કોઈને જાનહાની થઈ છે સાહેબ? એક જણને વાગ્યું છે, એને એક્સરે પડાવીને જો ટ્રીટમેન્ટ કરાવે છે, એનો સોજો આવ્યો છે, એ ખબર પડશે થોડી વાર પછી। નોર્મલ બહુ આમ કેટલાનું અંદાજે નુકસાન હશે સાહેબ? આખું મકાન જ જમીન દોસ્ત થઈ ગયું છે એમ કહેવાય। ચોમાસામાં વરસાદ પડે એમાં જે મકાન બહુ જૂનું હતું ને હવે મેઇન રોડ પરના મકાનો કેટલા બી હવે જૂના છે, એમાં આ બી એવું છે લાગે છે। મારી સામે જોઉં છું જર્જરિત છે મકાન, ને નુકસાન તો મકાનને ખાસું છે ને 5:30 વાગ્યાનો બનાવ છે સવારનો। આ સાહેબ આવા ડભોઈમાં કેટલાક મકાન જર્જરિત છે, તેમને કોઈ નોટિસ બોટિસ આપવાની કાર્યવાહી કરી? નોટિસો તો અમને 1 મહિના 2 મહિના પહેલાં સાહેબે સીઓ સાહેબે બધે આપેલી જ છે, પણ આને હવે પ્રાથમિકતા અમે આપીશું કે હવે જૂના મકાનો જે મેઇન રોડ પર કે ગલી કુચીઓમાં હશે એને તાત્કાલિક માલિક પર નોટિસ આપીને ઉતારવાનું કરીશું, જેથી એવી કોઈ જાનહાની ના થાય। ભગવાનનું નસીબ છે કે આજે 7 જણા 8 જણા અંદર હતા તો પણ એમને કંઈ પણ થયું નથી, એ ભગવાનની રહેમ નથી। શું થયું છે આજે? સવારે એકદમ 5:30 વાગે મકાન ચાલુ વરસાદના કારણે મકાન આખું ધરાશાયી થઈ ગયું હતું। અમે 7-8 છોકરાઓ સાથે અમે સૂતેલા હતા, મમ્મી પપ્પા બધા સાથે, અને એકદમ અમારી ઉપર પડ્યું હતું। કેટલા જણા હતા અંદર? અમે ટોટલ 9 જણ હતા। 6 જણ મોટા હતા, 3 જણ નાના છોકરા હતા। કોઈને વાગ્યું છે? ના, ખાલી એમાં મારી બહેનને અને મારા મમ્મીના હાથમાં વાગ્યું છે અને બહેનને થોડુંક માથામાં વાગ્યું છે। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો પૂરેપૂરું ધરાશાયી મકાન થઈ ગયું છે, એટલે ટોટલ જ નુકસાન થઈ ગયું। બધું ઘરમાં સામાન બધું તૂટી ગયો। શું નામ તમારું? મારું નામ જય કાલિદાસ સુથાર। કોનું મકાન છે? મારા બાના નામનું છે। હા, કયું ફળિયું આ કહેવાય? સુથાર વાગા, બાલાવી હનુમાન મંદિર પાસે। બીજી કોઈ જાનહાની થઈ નથી ને? કોઈને કશું નહીં થઈ। નગરપાલિકા તરફથી કોઈ મદદ મળી છે? હા, આવડે સવારમાં આવી ગયા હતા બધા બધા જઈને અમન બહાર કાઢ્યા। અકસ્માત બન્યું ત્યારે કોઈને જાણ કરી હતી? અકસ્માત બન્યો ત્યારે બધા ફરિયાવાળા અમે ભેગા થઈ ગયા હતા અને ફરિયાવાળા બધી જાણ કરી, કારણ કે અમને કોઈ ભાન હતું। 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધા હતા।